હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ મહાવાણી માતાના મંદિરે, જ્યાં ગાડી આપણે બોમ્બે દિલ્હી હાઈવે પર પાર્ક કરી છે. નીચે ઉતરાતું નથી એટલે આપણે ગાડી બહાર બોમ્બે દિલ્હી હાઈવે પર મૂકીને આવ્યા છીએ. અને અહીંયા બી પાર્કિંગની સુવિધા છે, ત્યાં તમે ગાડી પાર્કિંગ કરી શકો છો. નીચેથી બોમ્બે આણંદ સાઈડથી અવાય છે, તો આપણે ચાલતા ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ વિશાળ પાર્કિંગ છે મંદિરનું, જ્યાં તમે પાર્કિંગ કરીને મંદિર તરફ જઈ શકો છો. જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુઓ મંદિર આવી રહ્યા છે. અહીંથી આપણે મંદિરમાં એન્ટ્રી થાય છે. આજુબાજુમાં ઘણી એવી નાની મોટી દુકાનો છે, જ્યાં પ્રસાદી છે, રમકડા મળે છે, બાળકોને રમવાના. પ્રસાદીની દુકાનો બી ઘણી છે, રમકડાની દુકાનો બી ઘણી છે. અહીંથી 500 મીટર જેટલું ચાલીને મંદિર તરફ જવાનું હોય છે, તો થોડું ચાલવું પડે, ઢાળ પણ છે. ત્યારબાદ આપણે મંદિરે આવી ગયા છે ચાલીને. મહાવાણી માતાના આ છે હવનનો કુંડ. મંદિરમાં જવા માટે સાઈડમાંથી જવાય છે દર્શન કરવા. ત્યારબાદ આપણે મંદિરમાં જઈશું. અને આ ગાય માતા ઊભી છે. એવું કહેવાય છે કે સવારથી સાંજ સુધી દરરોજ આવી જાય છે ગાય માતા માતાજીના ગેટ ઉપર. અને આપણે અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા. આ છે મહાવાણી માતાનું મંદિર. જય મહાવાણી માં. તમે જરૂર મુલાકાત લેજો મંદિરની. ખાસ મજા આવી જાય એવી જગ્યા છે. આ છે મંદિરનો ગર્ભગૃહ, જેમાં તમે માતાજીના દર્શન કરી શકો છો. જય મહાવાણી માતા. ત્યારબાદ આગળ વધીએ. મંદિરની સાઈડમાં રસ્તો છે, ત્યાં એક નાની એવી 3 માતાજીના મંદિર છે નાના, તમે જોઈ શકો છો. ચામુંડ માતાનું મંદિર, પછી મહીસાગર માતાનું મંદિર અને ખોડિયાર માતાનું મંદિર છે. ત્યાં દર્શન કરીને આપણે આગળ વધીએ છીએ. ત્યારબાદ સીડી દ્વારા આપણે નદીમાં જવાય છે, જ્યાં મહાવાણી માતાનું મૂળ સ્થાન છે. મહાવાણી માતાનું સીડી દ્વારા ઉતરીને નીચે નદીમાં જવાય છે. આ છે સીડી, તમે જોઈ શકો છો. નીચે ઉતરીને દર્શન કરવાના. અને આ સામે દેખાય છે ધજા દેખાય છે, માતાજીનું મૂળ સ્થાન છે. હજુ આપણે ઉપર છીએ, ઉપરથી તમને દેખાવું કેવું દેખાય છે. હજુ આપણે નીચે ઉતરવાનું છે. અહીંથી ડાયરેક્ટ નીચે ઉતરીને હોડીમાં બેસીને માતાજીના દર્શન કરવાના છે. આ હોડીમાં આપણે આવી ગયા છીએ, જેમાં 20 રૂપિયા ટિકિટ છે. અને જેકેટ ફરજિયાત પહેરવાનું હોય છે. વગર જેકેટે તમને હોડીમાં બેસવા દેવામાં નહીં આવે, એટલે જેકેટ પહેરીને જ હોડીમાં બેસવાનું. વડોદરાનો થોડો ઇસ્યુ થઈ ગયા પછી આ ફરજિયાત થઈ ગયું છે જેકેટ. આ માતાજીનું મંદિર છે, જ્યાં તમે દર્શન, હોડીવાળો આપણને માતાજીને ફરતા એક દર્શન કરાવે છે. મૂળ ધજાને ચારે બાજુ ફરીને એક રાઉન્ડ મરાવે છે. ત્યારબાદ દર્શન કરીને નદીમાં બી આપણને એક રાઉન્ડ મરાવરાવશે. હોડીમાં બેસવાની મજા અલગ આવે છે. નદીમાં જેને શોખ છે હોડીમાં બેસવાનો, એને બહુ જ મજા આવી જાય એવી છે. એટલે ખાસ માતાજીના દર્શન કરવા આવો એટલે હોડીમાં બેસીને ધજાના દર્શન જરૂર કરજો. આ મહીસાગર નદી દેખાય છે તમને. પાણી વધી ગયું છે, નહીં તો નીચે ઉતરીને બી દર્શન કરી શકાય છે. પણ અત્યારે પાણીનો પ્રવાહ અને પાણી વધારે છે એટલે નીચે નથી ઉતરવા દેતા. તો હોડી અહીંયા બાજુમાં ઊભી રાખીને નીચે ઉતરીને દર્શન કરી શકાય છે. ત્યારબાદ આપણને જો સામે મંદિર દેખાય છે ટેકરા ઉપર, અને પૂરી નદીમાં આપણને એક રાઉન્ડ મરાવ છે હોડીવાળો. એ નદીમાં હોડીમાં બેસવાની મજા જ અલગ છે. નદીમાં બેસીને દર્શન કરવાની. અમદાવાદમાંથી બહુ નજીક છે, 70
75 કિલોમીટર, એટલે જરૂરથી દર્શન કરવા આવજો માતાજીના. અને એની જગ્યા એટલી સુંદર છે કે તમને મજા આવી જશે નદીમાં બેસીને દર્શન કરવાની. નદીમાં બેસવાની બી મજા આવશે, હોળીની બી ખાસ એવી મજા અલગ છે નદીમાં બેસીને રાઉન્ડ મારવાની. એટલે ખાસ કરીને જરૂરથી મહાવાણી માતાના દર્શન કરવા આવજો. આ સીડી સામે દેખાય છે, સીડી દ્વારા આપણે નીચે ઉતરવાનું હોય છે. ટેકરા ઉપર માતાજીનું મંદિર છે. માતાજીનું મૂળ સ્થાન આ ધજા છે ત્યાં જ છે. એ ધજાના આપણે દર્શન કરવાના હોય છે. એટલે જરૂર મુલાકાત કરજો મંદિરની. આવતા જતા એકવાર જરૂર આવજો. બહુ જ મજા આવી જાય એવી જગ્યા છે મંદિરે. મંદિરમાં સૌથી બેસ્ટ જગ્યા નદીની છે, જ્યાં તમને રાઉન્ડ મારવામાં મંદિરની ધજાની ચારે બાજુ રાઉન્ડ માર્યા છે હોળીવાળો, અને પૂરી નાવડીમાં બેસાડીને નદીની સૈર કરાવશે. એટલે નદીમાં હોળીમાં બેસવાની મજા અલગ છે. એટલે જરૂરથી આવજો મહાવાણી માતાના મંદિરે.